તો ચાલો દોસ્તો વાત કરીએ એફએમ સબ્જેક્ટની બેસ્ટ સ્ટ્રેટેજીની. એફએમ સબ્જેક્ટ તૈયાર કરવાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આટલા બધા 14 ચેપ્ટરો આપેલા છે, કેવી રીતના તૈયારી કરવી જોઈએ. તો હું તમને દોસ્તો છે આઈએમપી તો આપી દીધા છે, પણ આઈએમપીની સાથે સાથે હવે સબ્જેક્ટને કેવી રીતના તૈયાર કરાય એની સ્ટ્રેટેજી તમારી સમક્ષ રજૂ કરીશ. અને દોસ્તો મોસ્ટ આઈએમપી થિયરીની પણ હું તમને વાત કરી દઈશ લાસ્ટની અંદર, જેને આપણે લાસ્ટ ડે સ્ટ્રેટેજી કહીએ. તો એનું જે કન્ટેન્ટ છે એ પણ આની અંદર જ આવી જશે SA1ની જેમ. તો જોજો દોસ્તો, આપણે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ 19/5ના દોસ્તો આપણી એની એક્ઝામ છે. 14 ચેપ્ટર્સનો સમાવેશ થાય છે અને આની અંદર જે આપણો સિલેબસ છે એને આપણે 3 પાર્ટની અંદર પહેલાં ડિવાઈડ કરી દેવાય. પહેલો પાર્ટ આવે દોસ્તો થિયોરિટિકલ કન્ટેન્ટનો, સેકન્ડ પાર્ટ આવશે ડેરિવેશનનો અને ત્રીજો પાર્ટ આવશે ન્યુમેરિકલ્સનો. હવે ન્યુમેરિકલ્સનું કામકાજ કેવું હોય છે દોસ્તો? તો ક્યારેક હોય ક્યારેક ન હોય, વત્તા ઓછા પ્રમાણની અંદર આપણને જોવા મળે. સૌથી વધારે થિયરી અને ડેરિવેશનો આપણને જોવા મળે છે. ન્યુમેરિકલ્સ કદાચ ભરપૂર એ લોકોને પૂછવા હશે ને તો દરેક ક્વેશ્ચનની અંદર 7 માર્ક્સનો ન્યુમેરિકલ્સ નાખી શકે. મેક્સિમમ પૂછવા હોય તો આ રીતના થઈ શકે, જે તમારા જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગના પેપરમાં થયું હતું. તો 7×5 = 35 માર્ક્સના મેક્સિમમ ન્યુમેરિકલ્સ આવે, એનાથી તો વધારે ન જ આવે. અને એવું પેપર રેર કેસની અંદર હોય કે દરેકમાં 7 માર્ક્સનો ન્યુમેરિકલ છે એ જોવા મળે. એટલે આપણે એને ન્યુમેરિકલ્સને છેલ્લે રાખવાના. પહેલી તૈયારીમાં ન્યુમેરિકલ્સ ન કરાય, આ સ્ટ્રેટેજી યાદ રાખજો. સૌપ્રથમ તમારે જે તૈયારી કરવાની થાય દોસ્તો, તો એ થિયોરિટિકલ કન્ટેન્ટ અને ડેરિવેશનનું કામકાજ પહેલાં તૈયાર કરી દેવાય. અને એમાં પણ કયા કરાય? તો જે આઈએમપી છે તે. અને એમાં પણ મોસ્ટ આઈએમપી ખાસ તૈયાર કરજો. તો હવે થિયરીની અંદર જે મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ છે તમારી સમક્ષ રજૂ કરું છું. પછી ડેરિવેશનમાં પણ મોસ્ટ આઈએમપી આપીશ અને પછી ન્યુમેરિકલ્સમાં પણ મોસ્ટ આઈએમપી આપીશ. આ લાસ્ટ ડે સ્ટ્રેટેજી જેવું કામકાજ છે. આઈએમપી મેં તમને આપી દીધા છે. એટલો કરશો તો ઘણા સારા માર્ક્સ આવી જશે. પણ એટલું તમે ના કરી શકો એમ હો, છેલ્લા દિવસે પ્રિપેરેશન કરતા હો, અથવા તો પહેલેથી જ ઓછું કામ કરવું છે પણ સારું કામ કરવું છે, એ નીતિ છે, તો આ તમારે છે થિયરીઓ કરવી જોઈએ. 14 ચેપ્ટરો છે, 14. દરેક ચેપ્ટરમાંથી 2 થિયરી તો હોય એવી. 14 × 28 થાય. તેમ છતાં હું 26 આપું છું દોસ્તો. આ 14 ચેપ્ટરમાંથી 26th થિયરી તમને હું આપું છું, એ પ્રોપર તમારે તૈયાર કરી જવા. હવે હું દોસ્તો વાંચતો નથી અહીંયા, બરાબર? આ બધી તમને ખબર જ છે થિયરીઓ, એટલે તમે જોઈ જજો. ચેપ્ટર વાઇઝ જ છે, હે ને? આ પહેલા 3 કલર એક છે તો આ પહેલા ચેપ્ટર છે, પછી આ બીજું ચેપ્ટર છે, આ ત્રીજું, ચોથું, આ પાંચમું, બરાબર? એવી રીતના દોસ્તો આખું કામકાજ થયેલું છે. આ 6થું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર, 9મું, 10મું, 11મું, 12મું, 13મું ને 14મું છેલ્લે. તો આવી રીતના દોસ્તો આ 26 થિયરીઓ તમારી સમક્ષ છે. તમે દોસ્તો લઈ લો આનો સ્ક્રીનશોટ, ટીક કરી નાખો અને વ્યવસ્થિત તમારા દિમાગની અંદર આને સેટ પણ કરી નાખો. આ પહેલાં 1 થી 12 થિયરીઓનું લિસ્ટ અહીંયા છે અને પછી દોસ્તો છે એ 12 to 26 થિયરી અહીંયા તમને જોવા મળે છે. આટલું વ્યવસ્થિત તૈયાર કરો, હા ને? એના પછી દોસ્તો છે ડેરિવેશનની અંદર એન્ટ્રી મરાય. થિયોરિટિકલ પાર્ટ કમ્પ્લીટ થઈ જાય, ડેરિવેશન કરતા જાઓ. પછી તો તમે પ્રિપેરેશન કરતા હો તો જે તે ચેપ્ટરની અંદર થિયરી જે હોય ને ડેરિવેશન હોય તો સાથે કરતા જાઓ તો વાંધો નથી. પણ એક ડેરિવેશનની અલગ નોટ હોવી જોઈએ. એનું વારંવાર રિવિઝન કરતા રહ્યો દોસ્તો, તો તમારા દિમાગની અંદર સેટ થશે. એના સ્ટેપ્સ બધા ફિક્સ જ સ્ટેપ્સ હોય છે, તો એ ડેરિવેશન તમારે સેટ કરવા પડશે, લખીને પ્રેક્ટિસ કરવી પડશે. તો એ અહીંયા છે ડેરિવેશનનું કામકાજ. આટલા ડેરિવેશન છે. હાઇડ્રોસ્ટેટિક લો છે, પાસ્કલ્સ લો છે, પછી ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર, વર્ટિકલ ઇમર્સ્ડ સરફેસ માટેના, બર્નોલીઝ ઇક્વેશનનું આખું પ્રૂફ દોસ્તો, પછી વી નોચ અને રેક્ટેન્ગ્યુલર નોચના ડિસ્ચાર્જ. એક કરો એટલે બીજું આવડી જાય. સેમ કામકાજ છે, ખાલી શેપના હિસાબે જે ચેન્જ આવે એ જ ચેન્જ જોવા મળે. પછી વેસ્ટબેચ ફોર્મ્યુલા, ડાર્સી વેસ્ટબેચ ફોર્મ્યુલા, પછી હેઝન પોઇઝુલી ફોર્મ્યુલા. મોસ્ટ ઇકોનોમિકલ સેક્શનમાં રેક્ટેંગલ કરો એટલે ટ્રેપેઝોઇડલ આવે, ટ્રેપેઝોઇડલ કરો એટલે રેક્ટેંગલ આવે, ખાલી શેપનો ફરક. આ ડેરિવેશનો દોસ્તો મસ્ત લખીને પ્રેક્ટિસ કરી જાઓ. આમાંથી પૂછાવાના ચાન્સીસ છે, હે ને? તો આ વસ્તુ આવડવી જોઈએ. પછી દોસ્તો ન્યુમેરિકલ્સની અંદર આગળ વધો. ન્યુમેરિકલ્સ તો જુગાડ જેવું છે દોસ્તો, આવે ના આવે એવું બની શકે, હે ને? ક્યારેક એક પણ ન્યુમેરિકલ્સ ન હોય આખા પેપરમાં, એવું બની શકે. અને ક્યારેક દરેક ક્વેશ્ચન પેપરમાં, ક્યારેક દરેક એફએમના પેપરમાં દરેક ક્વેશ્ચનનો 7 માર્ક્સનો ક્વેશ્ચન છે ન્યુમેરિકલ્સ હોય, એવું બની શકે બનાવવું હોય તો. તો આટલા ન્યુમેરિકલ્સ છે ને વધારે પ્રમાણમાં તમને પૂછાતા જોવા મળે છે. આ ચેપ્ટરોના ન્યુમેરિકલ્સ એ મેં દોસ્તો અહીંયા તમારે મૂકેલા છે. તો ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર આ ન્યુમેરિકલ્સ કરાય. એમાં જો સૌથી પ્રથમ તો વેન્ચ્યુરી મીટરના ન્યુમેરિકલ્સ કરાય.
પહેલો અને બીજો ન્યુમેરિકલ કરો વેન્ચુરીમીટરનો તો ફૂલ ચાન્સીસ રહેલા છે કે આ ક્વેશ્ચન રિપીટ થાય તમારે, હે ને. ડેટા ચેન્જ કરે બાકી એ જ આવી શકે. એના પછી દોસ્તો મેનોમીટરના ન્યુમેરિકલ છે તૈયાર કરી જાઓ. પછી ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશરના આટલા બધા ન્યુમેરિકલ્સ એટલે છે કે અલગ અલગ શેપ માટે છે. એ બધા શેપનું મેં કામકાજ બતાવી દીધું છે. બાકી તમે જો કન્સેપ્ટ શીખી જાઓ કે ભાઈ એચ બાર કેવી રીતના ફાઇન થાય તો તમારું કામ થઈ ગયું, હે ને. પછી ગમે તે શેપ માટે તમે કામ કરી શકશો. અને પછી દોસ્તો નોચ વિયરના ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ છે તૈયાર કરી જાય. ઓપન ચેનલ ફ્લોની અંદર એપીઆરવીક્યુ વાળો એક ન્યુમેરિકલ્સ છે અને આ મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન વાળો ન્યુમેરિકલ્સ છે. આટલા તૈયાર કરી જ જવાય, હે ને. તો આટલું દોસ્તો વ્યવસ્થિત તૈયાર કરી જાઓ, તમે આરામથી પાસ તો થઈ જશો. પાસ થવામાં તો વાંધો જ નહીં આવે, હે ને. પણ આવી રીતના સ્ટ્રેટેજી વાઇઝ કામ કરાય કે ભાઈ મારે ડેરિવેશનો તૈયાર કરવા છે તો આ રહ્યા, મારે થિયોરિટિકલ કન્ટેન્ટ તૈયાર કરવાનું છે તો મોસ્ટ આઈએમપી થિયોરિટિકલ કન્ટેન્ટ આ રહ્યું, ન્યુમેરિકલ્સ તૈયાર કરવા છે તો આ રહ્યા ન્યુમેરિકલ્સનું કામકાજ. હા, તો આવી રીતના દોસ્તો સ્ટ્રેટેજી વાઇઝ આપી દીધું. બાકી જો તમને આઈએમપી આપેલા છે, આનો વિડીયો આખો આવી જ ગયેલો છે, તો આટલું જો કરી જતા હો તો બેસ્ટ છે. આ ચેપ્ટર વાઇઝ બધું કામકાજ છે. આમાં થિયરી થોડીક વધારે પણ હશે, હે ને. આ બધી થિયરીઓ કરી જાવ તો બેસ્ટ પ્રિપેરેશન થઈ ગઈ છે. પણ આટલું બધું ન થતું હોય તો એ લાસ્ટ સ્ટ્રેટેજી મેં તમને 26 થિયરી આપી દીધી, 8 ડેરિવેશન આપી દીધા અને ન્યુમેરિકલ્સ આપી દીધા. એટલું કામ કરજો. તેમ છતાં પણ દોસ્તો તમને આની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આપણો જે નંબર છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો દોસ્તો, 8160110779. અને આ બધું સમજીને તૈયાર કરવા માટેના વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે આપણા ક્રેશ કોર્સની અંદર અવેલેબલ છે. માત્ર 1000 રૂપિયા જેટલી એની ફીસ છે. તો મસ્ત દોસ્તો જોઈન કરો, સમજો, ડેરિવેશનના સ્ટેપ સમજો, ન્યુમેરિકલના સ્ટેપ સમજો અને પછી દોસ્તો એને પ્રિપેર કરશો ને તો એ પ્રિપેરેશન કરવાની અંદર એક અલગ ટેસ્ટ આવશે. એ ટેસ્ટફુલ પ્રિપેરેશન દોસ્તો આપણે કરાય. તો એના માટે અમૃત ક્લાસીસની અંદર તમે ક્લાસ જોઈન કરી શકો છો. એમાં પણ કોઈ પણ પ્રકારની દિક્કત આવે તો આ નંબર ઉપર મને મેસેજ કરજો. ચાલો, ઓલ ધ બેસ્ટ. તમે ખૂબ સારી રીતના છે એ એફએમની અંદર મહેનત કરી અને જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.